बोलिए सदगुरु भगवान की जय। अपने अपने गुरु महाराज की जय। બે પ્રશ્ન છે. સ્મરણ કરવું જરૂરી છે? હા, સ્મરણ છે સહજ ઘટના છે. જ્યારે ઈચ્છો ત્યારે સ્મરણ થાય. હાલતા ચાલતા, ખાતા પીતા કોઈ પણ સમયે સ્મરણ થાય. અને એવી ટેવ હોય તો એ ઉત્તમ ટેવ કહેવાય. કારણ કે જે અંતઃકરણ, જે મન સ્મરણ કરે છે એને એના જીવનમાં બીજો કોઈ વિષય નથી રહ્યો. સાચા ખોટા વિચારો, વાસનાના, સંસારના વિચારો બીજા ત્રીજા નથી. માટે મન એનું સ્મરણ કરે છે, એને જગ્યા જ નહીં મળે બીજા ખોટા વિચારોની. એથી સ્મરણ ઉત્તમ છે. ધ્યાન તો આપણા અસ્તિત્વને શાંતિમાં લઈ જવાની પ્રક્રિયા છે જ નહીં, પણ પ્રક્રિયા ગણો, એ પ્રક્રિયા નથી. શાંતિમાં લઈ જવાની પ્રક્રિયા છે. એમાં આપણે કોઈ માની લીધેલી વાત ઊભી થાય અને એ આગળ આવે, મને કેમ કાંઈ નથી, તો એ શાંતિની પ્રક્રિયા ક્યાં ગઈ? શાંતિ જ ઉપાય છે. એટલા માટે ભાંગ્યો તૂટ્યો જેવું આવડે એવું ધ્યાન કરો. જેટલી વાર બેસાય એટલી વાર ધ્યાન કરો. અને ધ્યાન કર્યા પછી છાના માના ઊભા થઈ જાઓ. કોઈ પ્રશ્ન કોઈની પાસે ના લઈ જાઓ. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર મનની તીવ્રતા છે હું ધ્યાન કરું છું, તો ગમે ત્યારે એ 4-5ના ક્રમમાં ગમે ત્યારે એકવાર ધ્યાનની આછી પાતળી 2-5 સેકન્ડની ઝલક આવી જશે. બસ એટલી ઘણી થઈ ગઈ. કોઈ પ્રશ્ન નહીં રહે. પણ વારંવાર પ્રશ્ન ઊભા થશે, મને કાંઈ નથી, મને કાંઈ નથી. તો બાપુ આપ માનો માતાજી, એ પ્રશ્ન જેવો થયો એ જ આડસ બની જશે. તમારી યાત્રાની આડસ તમને રોકી રાખશે અને એનું નિવારણ કરતે કરતે ઘણી વાર લાગશે. વળી પાછો સંશય પેદા થશે કે મને કેમ કાંઈ નથી. વળી બીજી આડસ ઊભી થઈ. ક્યાંથી આવી? ઉતાવળા મનમાંથી. આ જ કારણ છે. એ ઉતાવળું મન જે એક સાચી પ્રક્રિયા ખરેખર તો એમ હોવું જોઈએ. 7 દિવસ સુધી રૂમમાં પૂરી રાખીએ અને એક જ આદેશ દઈએ, ખાવા પીવાનું મળશે, સૂઈ રહ્યો, બાકી ધ્યાન કરો, બીજી વાતની કોઈ પ્રશ્ન લઈને આવશો જ નહીં. એવો માર્શલ લો ચલાવી દઈએ, કોઈ પ્રશ્ન લઈને નહીં આવવાનો, પૂછવાનો જ નહીં. તો આસ્તે આસ્તે પ્રશ્ન આથમી જશે. સાચી સ્થિતિ આપને કહું, સાચી સ્થિતિ આ છે. સાચો સાધક એને કદી કોઈ પ્રશ્ન હોતો જ નથી. સાચા સાધકને કદી કોઈ પ્રશ્ન નહીં. એની મનોવૃત્તિ એવી થઈ જાય. સત્સંગનું પ્રવચન ચાલતું હોય, જો એવી વ્યવસ્થા હોય તો, અને ધ્યાન દઈને એ પ્રવચન સાંભળે અને પી જાય, તો જે કંઈ એના મનમાં કોઈ સંશય પહેલાં પેદા થયો હોય બીજે કોઈક ઠેકાણે, તરત જ એનો જવાબ એના એ પ્રવચનમાંથી મળી જશે. અને તરત એને કબૂલાત આવશે, હા, મારા મનમાં જે વાત હતી એનો જવાબ મને મળી ગયો. મારા મનમાં હમણાં જ પ્રશ્ન આવ્યો અને આ જવાબ આવ્યો, મને જવાબ મળી ગયો. એ તીવ્રતા છે સાંભળવાની, શ્રવણ. જે સાધક આ વૃત્તિથી ઘડાણા નથી એના માટે બેટા એક જ ઉપાય છે, શાંતિ રાખો અને જેવું આવડે એવું ધ્યાન કરો. કરતાં કરતાં અભ્યાસથી ધ્યાન શીખી જવાશે. જો સમજાશે નહીં તો બાપુ આપને કોઈ ધ્યાન શીખવી નહીં શકે. સમજાશે પછી સમજમાંથી ધ્યાન આપશે. ફરી કહું આપને ધ્યાન કરવાની રીત સમજાશે, એ સમજમાંથી આપને માટે ધ્યાન ઉતરી આવશે. પણ મને ધ્યાન શીખવો એમ કર્યાથી કદીએ ધ્યાન નહીં આવડે. કારણ કે મને ધ્યાન શીખવો એક પ્રકારનો છુપો અહંકાર છે, સમર્પણ નથી. અહીંયા જે કંઈ થાય, જ્યાં આપ પધાર્યા છો ત્યાં જે કંઈ થાય એની એકે એક વાતને પૂરેપૂરા સમર્પિત થઈ જાઓ. એમાં જે કંઈ કરે કે કરાવે કે આદેશ આપણે
બિલકુલ અંધભાવે માનવાનો છે તો પ્રશ્ન નહીં આવે. પ્રશ્ન નહીં આવે તો આ હેરાનગતિમાંથી છૂટી જશો. મને કેમ કાંઈ થયું નહીં કદી ઊભું નહીં થાય. એકવાર આ ખતરામાં કરી જુઓ. જરાક મનને શાંત કરો, પ્રશ્ન ઊભો જ થવામાં દો. જેવું આવડે એવું ધ્યાન કરો. ભાંગ્યો તૂટ્યો હશે તો ચાલશે, કાલે સુધારી લેશું. એ પોતે સુધરતું જશે. બીજો કોઈ નાન્ય પંથાહા વિદ્યતે અયનાય, બીજો કોઈ માર્ગ નથી બાપુ. ખૂબ શાંતિ રાખીને ધ્યાન કરો, બીજો કોઈ માર્ગ નથી. એ સિવાય ઊભા થયેલા પ્રશ્નને કોઈ શીખવી નહીં શકે. અમને એક થયેલો અનુભવ આપને કહું. લગભગ 10 વર્ષ પહેલાં, આજે 10 નહીં પણ 6-7, આજે 2078 છે, સંવત 2078. 2071ની સાલમાં કાદિયા દર સાલ જતા એમ ગયા અને અહીંયા ચાલે છે અનુષ્ઠાન ચાલે 11મું સોગણદાસજી મહારાજ. એમાં પહેલા જ દિવસથી કચ્છના કોઈ ગામથી 5 જુવાનિયા લગભગ 30-32 વર્ષની આસપાસના આ સાહેબ છે એ ઉંમરના, એ એમાં અનુષ્ઠાનમાં આવ્યા. અને જીગના ભણેલા ગણેલા છોકરા હતા. એક તો એન્જિનિયર હતો. પ્રશ્નો લખીને લાયા હશે, ખિસ્સામાં હતા. અનુષ્ઠાન શરૂ થયું. બરાબર 5 દિવસ સુધી એક ચિત્તે એને બધા જ પ્રવચન સાંભળ્યા. એક ચિત્તે 5 દિવસ. 5મા દિવસે સાંજે બધું વિસર્જન થયું એટલે અમને મળવા આવ્યા અને પોતાની ઓળખાણ આપી. આગળ બેસતા પણ આપણે ઓળખીએ નહીં કોણ છે. ભાઈ આ જરાક આમ કરો ને વધારે છે, એક આંટો વધારે. અમને કે અમે અનુષ્ઠાનમાં આવ્યા હતા. અમને અમારા પોતાના હિસાબે કંઈ પોતે કરતા હશે, કોઈ શાસ્ત્ર વાંચ્યા હશે, કોઈ વાર ધ્યાન પણ કર્યું હશે. એમાં અમને ઘણા પ્રશ્ન હતા. આ રહ્યો કાગળ, પણ હવે અમારે આ કાગળ કોઈ કામનું નથી. કારણ કે એમાં લખ્યા છે બધા પ્રશ્નોના જવાબ અમને મળી ગયા છે. અમે ધ્યાનથી સાંભળ્યું. એ સાંભળવાની યુક્તિ લઈને ભેગી આવેલા, જરાક ઉતાવળ નહીં. અને એ જ દિવસે સાંજે એ છોકરા ત્યાંથી જતા રહ્યા. ફરી અમે એને જોયા નથી. ને સંદેશો આવે કે હા અમને અમારો માર્ગ મળી ગયો, માર્ગ ધ્યાની થઈ ગયા. અને 1-2 જણા તો પ્રાપ્તિમાં છે. એ આખી વાતનો સાર આ છે. કોઈ પ્રશ્ન નહીં, કોઈ કહેતા કોઈ જ પ્રશ્ન નહીં. એક યુક્તિ બતાવું. ખાલી પેટ હોય ત્યારે, જ્યારે સૂતા હો ત્યારે નાભીને જાગૃત કરો. પેટને દબાવો, નાભી જાગૃત થશે. એમાં ધડકન થાય છે, તમને અનુભવ થશે. ઘણે ભાગે ઘણી નાભી સૂતેલી હોય છે, ઘણાની કોઈ જાગૃત નથી હોતી. એ જાગૃત કરો. શ્વાસની મદદથી જોરથી શ્વાસ ખેંચીને ગમે તેમ કરીને નાભી જાગૃત કરો. નાભી જાગૃત થશે. ધીરે 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 જેમ જેમ એની જાગૃતિ વધશે તેમ તેમ નાભી એટલે મણિપુર ચક્ર એ જાગૃત થશે. ન થાય તો કોઈક એવો પ્રયોગ કરો, પણ જાગૃત કરો. જાગૃત થશે એટલે જેમ આપણે કાલે ચર્ચા કરતા હતા કે આપણું મૂલાધાર ચક્ર છે, એનો સ્વભાવ ધર્મ છે કામવાસના. પણ એ ચક્ર જાગૃત થાય તો એમાંથી ઉપજતો નવો ધર્મ છે બ્રહ્મચર્ય. સ્વાધિષ્ઠાન ચક્ર એનો સૂતેલું હોય ને સ્વભાવ ધર્મ છે ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા, તિરસ્કાર. એ ગુણો આપણામાં વ્યાપી ગયેલા છે. એ ચક્ર જાગૃત થાય તો એ બધાય દુર્ગુણ જતા રહે અને પ્રેમ અને ક્ષમા ગુણ ઉભરી આવે. એ ચક્રને પ્રતાપે, જાગૃતિને પ્રતાપે કરીને એમ નાભી ચક્ર જાગૃત થાય તો એનો મૂળ જે નાભી છે એનો મૂળ સ્વભાવ છે સંદેહ અને વિચાર. જ્યારે નાભી ચક્ર સુષુપ્ત છે, જાગૃત નથી, ત્યારે એનો મૂળ સ્વભાવ છે, કુદરતી સ્વભાવ છે સંદેહ એટલે શંકા. સમજાય છે? નાભી જાગૃત નથી, એને શંકા થશે.
અને વિચાર આ એનો મૂળ ધર્મ છે. એ જાગૃત થાય તો સંદેહ શ્રદ્ધામાં પરિણમે અને વિચાર વિવેકમાં બદલી જાય. આ બે નવા ગુણ માણસમાં પેદા થાય છે, શ્રદ્ધા અને વિવેક. એ નાભી પછી કોઈ પ્રશ્ન નહીં રહે. એટલે નાભી જાગૃત કરો, સૂતાં સૂતાં એ પ્રયોગ કરો. ખાલી પેટ હશે તો પેટ દબાવશો, આમ શ્વાસ કાઢીને પેટ જરા દબાવશો. ભરેલું પેટ હશે જરા દુખશે, એટલે એ નહીં કરવાનું. ખાલી પેટ થાય દબાવો અને નાભી અંદર લોહીની ધડકન ચાલે છે એ અનુભવો અને એના તરફ ધ્યાન કેન્દ્રિત કરો. આસ્તે 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 એ નાભી જાગૃત થવા લાગશે, ધીરે ધીરે કાયમની જાગશે. આ એક સાધના છે. એ બધા ચક્રની આવી છે, પણ એની આ સાધના છે. તો પેલો સંશય છે ને, જે મને કેમ કાંઈ નથી, એ મટી જશે. મનમાં શાંતિ વ્યાપી જશે. બરાબર. થોડીક મહેનત દીકરી ઓછી કરી આજે. આટલી નાની ઉંમરે તો શરીર ઝકઝોરી નાખવું જોઈએ. આવો લાભ ફરી નહીં આવે. ફરી આવશે તો એમ જ આ નહીં ને એમ જ ભસ્ત્રિકા, એમ જ ભસ્ત્રિકા કરો. હાથ પગ હાથ ઊંચા નહીં કરવાના, એમ જ. પણ આવો લાભ ફરી નહીં આવે. શરીર ઝકઝોરાઈ જાય અને એવી ગતિ શરીરમાં. 30 મિનિટનો પ્રયોગ છે, આપણે 15-16 મિનિટમાં પતાવ્યો છે. 30 મિનિટ જોઈએ. શરીર ઝકઝોર જાય એવું અને એ ગતિમાં આવી જાય. કાંઈ મનમાં બોલો મેં કોણ હું, તો એ પણ ભેગું ડખોળાય. આપણા શરીરમાં ફરિયાદ કરે મેં કોણ હું, મેં કોણ હું, મેં કોણ હું, મેં કોણ હું. તમને અનુભવ થાય એનો કંઈક પછડાય છે. અને આ એક બે જ વાત, બાકી આખું શરીર ભૂલાઈ જાય. એ અવસ્થામાં જે ગતિ દાખલ થાય છે અને ચક્રો ઉપર એનો માર પડે છે, એ અવસ્થામાં સમય થાય ત્યારે સ્ટોપ એમ કે બધું જ શાંત. અને બધું જ શાંત થાય એ અવસ્થામાં જે જાગે છે એ પરમ શક્તિ છે. બધું શાંત થયા પછી એ લાભ ખોઈ નાખ્યો. અમે દેખતા હતા કે ગતિ જોઈએથી ઓછી છે, ઘણાયની એમ ઓછી હતી. ઘણા આપણા સાધક હતા જેને મન મૂકીને ન કર્યું, જેને મન મૂકીને કર્યું એનું પરિણામ બી થોડું થોડું વધુ વધઘટ દેખાણું. મન મૂકીને શરીરને કાંઈ થતું નથી. એટલે આ ઉંમરે શું થાય, આ બે પગ પકડીને પછાડે ને આપણને, તો આપણે ઊભા થઈ જઈએ નહીં. એટલે લાખ દીકરી લાખ ખોઈ નાખ્યો. હવે આ લાખ તો ફરી શેનો આવે? આવશે. ગુરુ અને સંત વચ્ચેનું અંતર. અલ્યા, આ તો ગુરુ હોય એ અને સંત એને પૂછવું પડે. આપણે તો બેમાંથી એકેય નથી, કશુંય અંતર નથી. સાચા ગુરુ એ સંત જ હોય છે અને સાચા સંત એ ગુરુ જ હોય છે. દીક્ષા આપતા હોય તો. બધાય સંત દીક્ષા આપે છે એવું નથી. ઘણાય સંત એવા છે, ના કહી દેજો હું દીક્ષા નથી આપતો, બીજું કાંઈ કેવું હતું કહો. મેં જેને પારખેલા એવા 2 સંત અને 2 ગુરુના નામ લઉં. મને જેનો પ્રત્યક્ષ અનુભવ થયો, પ્રત્યક્ષ બિલકુલ જીવન સાથે એની સાથે જીવવાનો, એક નથુરામ બાપા, બીજા અમારા ગુરુદેવ રામદાસ બાપુ, આ સમાધિ રહી તે. આ 2 ગુરુ અને 2 સંત. જેને જેને અનુભવ થયો હશે એનો, એની સાક્ષી પૂરશે. આ તો મારા પોતાના જીવનનો અંગત અનુભવ છે. એની સાથે જીવવા મળ્યો, ખબર પડી કે સંત એટલે શું અને ગુરુ એટલે શું. જ્યારે ગુરુપદ ધારણ કરે ત્યારે એ કઈ રૂઆબમાં હોય છે. અમારા ગુરુદેવને અમે ઘણી વાર જોયેલા, કેટલી દીક્ષાઓ એની સાથે અમને ખાસ તેડાવતા કે હરતીભાઈ આવજો, ફલાણ ઠેકાણે દીક્ષાનો કાર્યક્રમ છે. તે અમને કંઈ એને દેખાડો નહોતો કરવો, અમારે માટે થઈને અમને બોલાવતા કે બેટા જુઓ ગુરુપદ શું હોય છે, એમ કરીને દર્શન કરાવતા. એવા બીજા આપણે નામ કોઈ લેતા નથી. આ 2ની સરખામણી જે આવે એ ગુરુ અને સંત બંને છે. આપણે નથુરામ બાપા નહીં જોયા હોય સાહેબ, રામદાસ બાપુ એ જોયેલા. બસ અરે વી આર બ્રધર્સ. વાહ. હવે કંઈ કહેવું તમારા સિવાય બીજાને કહું છું. કોઈ અંતર નહીં બેટા.
સાચા ગુરુ અને સાચા સંત વચ્ચે કોઈ અંતર નહીં, કોઈ કહેતા કોઈ જ અંતર નહીં. દાદુ દયાળ પરમ સંત હતા, પરમ સંત દાદુ દયાળ. ગરીબ માણસ, ગામને છેડે રહે, પોતાની ઝૂંપડી મજૂરી કરીને ખાય કબીરની જેમ, પણ પરમ સંત. એની પાસે કશું મળે નહીં. એ જે પ્રદેશના રાજા હતા, આ બનેલી ઘટના દાદુના જીવનની, એને ક્યાંકથી દાદુનું નામ સાંભળેલું. દાદુ પરમ જ્ઞાની પુરુષ છે, પરમ સંત છે, પરમાત્માને પહોંચેલા છે, એના દર્શન કરવા જોઈએ અને એની વાણીનો લાભ લેવો જોઈએ. તો આવી વાત દાદુ વિશે સાંભળીને રાજા ઘોડે ચડી અને જે ગામમાં દાદુ રહેતા હતા ત્યાં પહોંચ્યા અને ગામમાં પૂછ્યું, દાદુ ક્યાં રહે છે? તો ગામને છેડે, આગળ ચાલ્યા જાઓ. છેક ગામને છેડે પહોંચ્યા, બહાર નીકળ્યા, એક નાની ઝૂંપડી હતી અને એક માણસ એના આગળના આંગણામાં વાંકો વાંકો હાવરણીથી વાળતો હતો. સહેજ દાદુ કાનના માઠા મારી જેમ, 12 આની 14 આની. રાજાએ ઘોડે બેઠે બેઠે પૂછ્યું, એટલે નહીં સાંભળ્યો, સાંભળતો નથી, તો એ ન સાંભળવાનું. હાથમાં ઘોડાને હાંકવાની સોટી હતી, એ ફટકારી પાછળ. આમ ઊભા થયા. અરે પ્રભુ, રાજા સાહેબ આપ સાંભળતો કેમ નથી? મારા કાન જરા માઠા છે. કાંઈ વાંધો નહીં. દાદુ કોણ છે? પધારો પ્રભુ, એમ કરીને હાવરણી નાખી દઈ. આગળ પોતે, પાછળ રાજા. ચાલો આપને દર્શન કરાવું. ઝૂંપડીમાં જઈ પોતે નીચે બેઠા અને આસન હતું એમ રાજાને બેહાડ્યા અને કહ્યું, મહારાજ, હું પોતે જ દાદુ. અરે, તમને લાકડી મરાઈ ગઈ મારાથી? રાજાને ધોખો થયો કે જે સંતની આવી પ્રશંસા સાંભળેલી એને મેં લાકડી મારી. દાદુ શું ખુલાસો કરે છે? મહારાજ, મનમાં જરાય કોચવાશો નહીં. તમે મારી પરીક્ષા કરી, હું કેટલામાં છું. તમે મને લાકડી મારો તોય મને કાંઈ થાય છે? જો મારામાં કાંઈ ફેરફાર થાય તો હું નહીં, કોક બીજું. રાજા નમી પડ્યા. આવો સંત લાકડી ખાઈને આવો જવાબ દે છે. આ સંતની ઓળખ કેમ લાગે છે આપને? આપના આંસુ નીકળી જાય સંતની ઘટનાઓ સાંભળો. સંત કેવી પરીક્ષા આપે. એટલે સાચા ગુરુની ઓળખ પૂછીને એટલે દાદુનો દાખલો આવ્યો. કબીરના જીવનમાં આવી ઘટના હતી, નાનકના જીવનમાં આવી ઘટના બનેલી. અહીંયા આપણે 8મી કે 7મી શિબિરમાં એક ત્રિવેદી આવે, ત્રિવેદી ના જનક ત્રિવેદી આપણી શિબિરમાં આવ્યા હતા. 8-10 દિવસ સાથે રહ્યા ને બહુ મજા આવી એને. એ પોતાનો છેલ્લે દિવસે અનુભવ કહેતા હતા કે અમે કે ટ્રાવેલ ચલાવવાનો ધંધો કરીએ છીએ, ટૂર્સ એન્ડ ટ્રાવેલ, લોકોને ફેરવવાનો. એમાં કે અમે ટૂર લઈને જઈએ અને જે યાત્રિકો હોય નાના મોટા શહેરમાંથી પસાર થઈએ, એમાં કોઈક મોટા શહેર આવે, આ હૈદરાબાદ આવ્યું ને, આ બેંગ્લોર આવ્યું ને, ફલાણું ઢીકણું ને, આ મુંબઈ ને, આ સુરત આવ્યું ને, એમ આવે ને શહેર તો બધા આવે. તો બસ ધીમે ધીમે ચાલતી હોય ને બધા યાત્રિકો દુકાનો જોતા હોય, એમાં ક્યાંક બોર્ડ દેખી જાય. શું નામ લેતા? યોગ સાધના કેન્દ્ર. આવું બોર્ડ દેખે એટલે એમને કે ઊભી રાખો બસ અહીંયા, આ યોગ સાધના કેન્દ્ર આવ્યું. તો જનકભાઈ કે અમે કહીએ ભાઈ આમાં કાંઈ નથી. ના ના, આવું સરસ શહેરમાં ચાલે છે, આવું સરસ બોર્ડ, બિલ્ડિંગ સરસ દેખાય છે, હાલો ઉતરો બધા. પછી જાય અંદર, પૂછાગાછા કરે. અમે 3 દિવસની શિબિર ચલાવીએ છીએ અને 5,000 રૂપિયા એડવાન્સ લઈએ છીએ. આવો જવાબ આપે. પણ 3 દિવસની શિબિરમાં કાંઈ ન થાય તો આપણે ફરી આવવું પડે. ફરી તો ફરી પૈસા ભરવાના. તે જનકભાઈ કે હું એને સમજાવું કે આ તો બધી દુકાનો છે. આ તમને શું યોગ શીખવે? આ જેને પૂછ્યું છે ને મને હવે આગળ જવાબ આપવાની હિંમત ચાલતી નથી. અહીંયા આવેલા કોઈ બાજુના શહેરમાંથી કોઈ સંત જેવા પધાર્યા હતા
એની વાતો સાંભળીને એને ત્યાં જનારા માણસો હતા એની વાતો સાંભળી. આટલા પૈસા લે છે ને 3 કે 4 દિવસ ને પાછા 3-4 દિવસમાં યોગ શીખાય? નાક પકડતે છોડતે નથી શીખાતો. હમણાં કોઈ પ્રશ્ન કરતું હતું કે એ પ્રાણાયામ ક્યારે કરાવશો ને કોઈક હતું ખરું આપણામાંથી? 4-5 દિવસ શું થાય? 5,000 રૂપિયા. 5 ને 4 દિવસના 5,000 રૂપિયા. ચોથે દિવસે સાંજે ઘરે આવવાનું. ફરી જમવું હોય, કાચું રહ્યું હોય, બહુ ઇંતેજારી હોય તો બીજા, ત્રીજા. એ દુકાનો જ છે, વાસ્તવમાં દુકાનો છે. અમારા ગુરુદેવના જીવનની ઘટના છે. એમને એમના ગુરુદેવ જ્યારે મળ્યા, ગડોલીવાળા હરજીમન બાપા, ગુજરાતમાં બુટાલ કંપો જોયો હોય કોઈએ તો, અને હીરાપુર કંપો, આ 2 કંપા વચ્ચે અંતર કેટલું એ મને ખબર નથી, પણ ત્યાં એ સમયે એવા પ્રતાપી પુરુષો રહેતા, જતા આવવામાં પૂજાપત્રી થાય, સત્સંગ થાય, હાલી ચાલીને જાય આવે, ગાડું હોય તો હોય ને હાલતા ચાલતા જાય. 3 કિલોમીટર છે નહીં? હા, અરે વાહ, શાબાશ. એમાં અમારા ગુરુદેવ રામદાસ બાપુ હીરાપુરથી હાલીને જતા હતા. 3-4 એના મિત્ર હતા, ભીમજી મુખી, 2-4-5 જણા. સામેથી પેલી સંત મંડળી હરજીમ બાપુ ચાલીને આવે. ખેતરમાં ભેગા થયા, કદી એકબીજાને જોયેલા નહીં, પણ જાણે આગલા જન્મથી ઓળખતા હોય એ પ્રેમથી જે ભેટ્યા. પેલી ડાયરી ક્યાં ગઈ? કાળી ડાયરી? હા, મને આપી છે? ત્યાં તો નથી. એમાં એ શબ્દો લખ્યા છે. એ ગુરુદેવે રામદાસ બાપુને શું કહ્યું, શબ્દો લખેલા છે. અને જે ભેટ્યા અને અંતર છાતી એકબીજાને અડી અને આપલે થઈ ગઈ પરમ જાગૃતિ. એ શબ્દો એમાં લખેલા છે. કાલે સંભાળજો. એ સંત. બાકી બધા જરા ખેલ ચાલે છે. સમજીને જીવવું સારું. ધ્યાન અને વ્યસન વચ્ચે કંઈ સંબંધ છે? ના, કશોય સંબંધ નહીં. વ્યસન મનની નબળાઈ છે અને અજ્ઞાનવશ લેવાઈ ગયેલું પગલું છે. જે કોઈ એમાં સપડાય છે એ સપડાતી વખતે એના મનની નબળી ક્ષણ જતી હશે ત્યારે એ ચોર પેસી ગયો. નબળી ક્ષણ, અડધું ખુલ્લું બાયણું, અને અજ્ઞાન ભરપૂર હતું. આ બેનો લાભ લઈને ચોર બેઠો. જો જ્ઞાન હોત અને નબળી ક્ષણના મનની મક્કમતા હોત તો એ ચોર ન પેસી શકે. એ ગુનો નથી, એ પળની ખૂબી અને જીવનનો એક દોષ છે. દોષ નીકળી શકે, નીકળી જાય, કોઈ સંબંધ નથી. અને જો ના હોય તો આજે પણ ઘણા સંતો પંડિતો ચરસ ગાંજાનું સેવન કેમ કરે છે? ચરસ ગાંજાનું સેવન કરતા પંડિતો મેં જોયા નથી, પણ સાંભળ્યા છે. પંડિતો નહીં, સંતોય નહીં. આ 2 શબ્દ કાઢી નાખો. જેને લખ્યા એનું ચોખવટ કરી નાખું. એ એવા ગંજેરી સાધુઓ હોય છે, હઠયોગીઓ. હઠયોગી એ સંત નથી બાપુ, મહારાજ શ્રી, એ સંત નથી. હઠયોગી સંત નથી. ના, એ શું હોય છે જરાક સમજીએ. ગાંજો એક એવો પદાર્થ છે કે જેનો ધુમાડો આપણા મગજમાં જાય તો મનની ને બુદ્ધિની જે સ્થિતિ છે એ વખતે જે તે સ્થિતિ એ ગાંજોનો ધુમાડો એનો નશો ટકાવી રાખે છે. એ સ્થિતિએ ત્યાં માણસ સ્થિર થઈ જાય. તો એ જે ગંજેરી, જે સાધુ, જે હઠયોગી છે, જે સાધના કરે છે, એના મનની અમુક સ્થિતિએ જઈને ગાંજો પીએ ચલમમાં, અને ત્યાં એની બધી જ ચેતના સ્થિર થઈ જાય. એ ગાંજો ઉતરે એટલે એ જતું રહે. એને સ્થિર કરવા માટે પીએ છે. એ વ્યસન નથી.
ના, ભૂલથી વ્યસન ના માનશો. વ્યસન બીજી વસ્તુ છે. એના કારણથી એ પીએ છે. સંત કવિ પ્રીતમ જીવનના સાચો પાયાનો પ્રશ્ન છે. મનુષ્યની વધતી ઉંમર સાથે જ્ઞાન કે ભક્તિને માર્ગે કોઈ પણ માણસ કેવી રીતે વાળી કેવી રીતે શકાય, એને શું શું સૂચન કરી શકાય, તો એ સમજે, પોતાના ઉંમરને હિસાબે પોતાના વિશે વિચારે. મારે આ ઉંમરે આ કરવું જોઈએ, આજે હું જે કરું છું એ કંઈક મારી ભૂલ છે. આ પ્રીતમ કહે છે વાત સાચી છે. એ માનો કે જીવનનું તત્વજ્ઞાન ચર્ચ્યું છે. આજે આમાં કોઈ કથા વાર્તા આવતી નથી. ચોખ્ખે ચોખ્ખું જીવનનું તત્વજ્ઞાન છે. માણસના જીવનને પ્રીતમે આમ દૂરબીનથી જોયું છે. તો એને જોયામાં આવું આવ્યું કે 15-20 વર્ષની ઉંમર સુધી માણસને એના જીવનની કશી ખબર નથી, ગંભીરતા નથી, ગમે તે રીતે વર્તે છે. હજી શાન નથી આવી. શાન આવે એ ઉંમર છે 20-22 વર્ષ. એને પ્રીતમ કારતક મહિનો કહે છે. કારતક મહિનાની એ ઉંમર છે. અને ત્યારે એ ઉંમરે જે જુવાન છે એને ઢંઢોળીને જે કહેવાનું છે, આ 4 ચોપાઈમાં કહે છે. આપણે લગભગ ગાઈને ગયા તો ફરી ગાઈએ. કારતક મહિનાને નિમિત્ત બનાવીને જીવનના ચોખ્ખા 3 તબક્કા છે. ચોખ્ખા બાળપણ, જુવાની અને વૃદ્ધાવસ્થા. એમાં જીવન પ્રીતમ છે જુવાનીથી શરૂઆત કરે છે. બાળપણને કશી ખબર નથી. એમ તો સાહેબ 25 વર્ષનો એ વયોવૃદ્ધ માણસ હોય, પાકેલો 25 વર્ષનો, 30 વર્ષ ચાણક્ય, અને 80 વર્ષના એ બાળક હોય ને. ચાણક્ય 8-10 વર્ષની ઉંમરે વિનાશ થઈ ગયેલા એના ઘરને જોઈને એના માતા પિતા મરી ગયેલા. 10 વર્ષની ઉંમર છે. ચાણક્ય મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. એ છોકરો રખડતો એના પોતાના પિતાના ગામ આવે છે. એના ભાંગ્યા તૂટ્યા ઘરે પહોંચે છે. એની એ શેરીમાં કોઈ એના પિતાની સાથે જીવતા કોઈ બીજા વૃદ્ધ જીવે છે. એને ઓળખી જાય છે. એના પિતાનું કંઈક નામ છે, તું અમુક કા બેટા હે ના ઇધર, એમ કરીને એની સાથે વાતો કરે છે. અને પછી એ છોકરાને કહે છે, ભાગ યહાં સે, ભાગ જા. ભડકી ગયા. અમારે 8મી શિબિરમાં એક પ્રીતિ આવી હતી. પ્રીતિ અહીંયા બેઠેલી. અને તદા એમ કહ્યું, મંત્રમાં આવે છે તદા સ્વામીજીએ પહેલા રોપ્યા સત્ય, સત્ય ઉપર દત્ત. આમ થઈ ગઈ. અને પ્રીતિ નામ હતું ને, એ છે કે? અરે આવી હતી રહી, આવી હતી. સાહેબ, આ પરિવાર આવી જ મજા કરીએ છીએ. ગેલ ગમત કરતા કોઈને ગાળ દેવી હોય ને તો કેમ મિત્ર, કેમ છો, એમ કરતે ગાળ દેવાય તો ઓલાને ખોટી ન લાગે. હે? હા, એને કરંટ આવ્યો, ભડકી ગયો. એ કૌટિલ્યને એ વડીલ કાઢી કેમ મૂકે છે? કૌટિલ્યના માતા પિતાને મારનાર રાજસત્તા હતી. દગાથી માર્યા. અને એનો દીકરો હાથ આવ્યો તો એનો વંશ નાબૂદ કરી નાખી. એમાં એનો છોકરો, એનો વંશ. એને ઓળખી ગયેલા પેલા વયોવૃદ્ધ બ્રાહ્મણ એને કહે છે, ભાગ યાં છે.
અને જરા આજે મેં સિરિયલ જોઈ છે હો. કૌટિલ્યના વખતે આપણે નહોતા, અને હું આપને ભલામણ કરું, ચંદ્રપ્રકાશ દ્વિવેદી એને બહુ સુંદર ચાણક્ય નામની સિરિયલ બનાવી છે, જોયા જેવી. તમે જરૂર જોજો. પૈસા પડે તો એટલા પૈસા તો તમારી પાસે છે, એને કેસેટ લઈ આવજો અને તમારી ટીવીમાં જોજો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી બહુ સુંદર સિરિયલ, બહુ જ સુંદર સિરિયલ બનાવી છે. જો એ જોવાનો પ્રેમ હશે તમને મજા આવશે, કંટાળો આવે તો પછી કોઈ સવાલ નથી. એમાં આ દ્રશ્ય છે, એ છોકરાને કાઢી કેમ મૂકે છે કે પેલા વયોવૃદ્ધ બ્રાહ્મણ આ છોકરાને ઓળખી જાય છે કે આ છોકરો અહીંયા રહેશે, ફરશે, અને એનો પરિચય થઈ જશે તો રાજાના સૈનિકોને પકડી જશે. એની આછી પાતળી કથા કહે છે અને છોકરાને ત્યાંથી ભગાડી મેલે છે. એ છોકરો વર્ષો પછી તક્ષશિલા પાકિસ્તાનમાં ગયેલો છે, આપણી યુનિવર્સિટી હતી ત્યાં ભણ્યો, વિદ્યા ખૂબ પ્રાપ્ત કરી, અને પ્રાપ્ત થયેલી વિદ્યાવાળો એક જ્ઞાનવાન પુરુષ પાછો અહીંયા આવ્યો. એની આખી કથા એના જીવનની એને જાણી, અને આ રાજા ખૂબ અહંકારી અને ભ્રષ્ટાચારી છે, માટે નંદવંશનો મારે નાશ કરવો, એ આખી પછી તો એની ઘટના ચાલે છે. એ ચાણક્યના જીવનમાં એના વિશે ઘણી વાતો થાય છે. મૂળભૂત તત્વજ્ઞાન હતું, માણસ શું છે એ જાણો, એનું તત્વજ્ઞાન એની પાસે હતું. એનું પુસ્તક પણ છે, હું નામ ભૂલી ગયો છું. એને જે વાતો કહેલી છે એ 2000-2500 વર્ષ પછી આ પ્રીતમના મોઢાની વાણીમાંથી એ વાતો આવે છે, એના જેવી જ વાતો. એટલે સત્ય એક જ હોય છે, જેને જેને મળ્યું એ પોતાની ભાષામાં જગતને એ સત્ય આપે છે. એમાં પ્રીતમને જે સત્ય મળ્યું જીવનનું, એ એને આપણને જગાડવા માટે ગીતના સ્વરૂપમાં મૂક્યો છે, યુક્તિ વાપરી છે. 12 મહિનાના એક મહિનાના નામનો ઉપયોગ કરતે કરતે ચાલ્યા છે. આપણને કંટાળો ના આવે, ને ઉંમર વધતા શું થાય એ કહેતા જાય છે. એમાં પહેલો કારતક મહિનો. કારતકે ચિત્ત ચેત્યો નહીં રે, ઘડી લાખેણી જાય, વળતો વિચારી સજીવડા રે, પાછળથી પસ્તાય, સાંભળ શુદ્ધ ચિત્તે કરી રે. જો જાણે તો રે બાંધજે રે, પાણી પહેલી રે પાળ, નીર ગયે નહીં નીપજે રે. શિર તાકે છે કાળ, સાંભળ શુદ્ધ ચિત્તે કરી રે. કાયા કુસુમ છે કાર મોરે, વેગે વણસી રે જાય, અમર થાય જેમ આત્મારે. એવો કરજે ઉપાય, સાંભળ શુદ્ધ ચિત્તે કરી રે. કહે પ્રીતમ તું પ્રીછજે રે, ઈચ્છજે રે કલ્યાણ, સંત સમાગમ કીજીએ રે. મૂકી મનની રે તાણ, સાંભળ શુદ્ધ ચિત્તે કરી રે. મનના પ્રપંચ તું મૂકજે, ને કરજે તત્વ વિચાર. રત્ન પદાર્થ આ જન્મ છે, ને નાવે વારંવાર. કારતકે ચિત્ત ચેત્યો નહીં, ઘડી લાખેણી જાય. સમયની ધાર. માણસ ગમે તે સ્થિતિમાં જીવતો હોય,
ચિંતામાં હોય, આનંદમાં હોય, નાનો હોય, મોટો હોય, દિવસ હોય, રાત હોય, ઘરમાં હોય, બહાર હોય, મુસાફરીમાં હોય, બેઠેલો હોય, સૂતેલો હોય, આખું જગત સ્થિર હોય, રાત હોય, દિવસ હોય, રણ હોય, દરિયો હોય, પ્રદેશ હોય, જંગલ હોય, ખેતર હોય, વાડી હોય, દુકાન હોય, જે હોય, કોઈ ઠેકાણે સમયની ગતિ ઘટે કે વધે એવું બન્યું નથી. એક ધારી ગતિથી સમય જાય છે. ટક 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 આમ જ જાય ને. આ ટકટકાટમાં રાજુભાઈ કેટલા ટકટક કાઢ્યા? 45. આ ટકટકમાં રાજુભાઈના 45. બાપો બપોરે જ કોકને કહેતા હતા ટકટકમાં 73. ડૉક્ટર સાહેબને પૂછ્યું કે પૂછાઈ ગયું કે મેં સાંભળ્યું ટકટકમાં 33. આ ડૉક્ટર સાહેબને મેં પૂછ્યું નથી. એમ આજે આ દાખલા છે એ દાખલા બધાને લાગુ પડે છે. બધા ટકટક માજી ટકટકમાં 78 કે 75. ટકટક જ ને. ઘડિયાળ શું કરે છે? ઘડિયાળને કોઈનું ખૂન થતું હોય ને તો ઘડિયાળને કાંઈ ન થાય, ઉતાવળું ના થાય. ઘડિયાળ ખૂન દેખે, કોઈ વચ્ચે પ્રેમ થતો તો એ દેખે, બાળક જન્મે ઘડિયાળ દેખે, માણસ મરે ઘડિયાળ દેખે, લડાઈ ઘડિયાળ દેખે, લગ્ન ઘડિયાળ દેખે, મરણ ઘડિયાળ દેખે, બધું જ ઘડિયાળ દેખે. જરાય ઉતાવળ નહીં. ટક 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 ટક. બાળક જન્મે, પ્રસૂતા માતા વેદનાની બૂમ પાડે, ઘડિયાળને કોઈ ફરક ન પડે. ટક. જો પ્રકૃતિની કળા, સમય શું છે જાણીએ. સમય શું કોઈ જાણી નથી શક્યું, એના રહસ્યને કોઈ પામી ન શક્યું. ઘણા વિદ્વાનો, જ્ઞાની પુરુષોએ, વૈજ્ઞાનિકોએ સમયની વ્યાખ્યા આપવાનો પુરુષાર્થ કર્યો, કોઈ સમયની વ્યાખ્યા આપી ન શક્યા. છેવટે વેદની જાહેરાત છે કે કાળ એ ભગવાનનું સ્વરૂપ છે. કાળ એ ભગવાનનું સ્વરૂપ છે. તેથી જૈન મુનિઓનો જ્યારે મરણ થાય અને છાપામાં એની જાહેરાત આવે તો ફલાણા ફલાણા જૈન મુનિ મરી ગયા એમ ન લખે, કાળ ધર્મ પામ્યા. કાળનો ધર્મ, જીવનનો અંત એ કાળનો ધર્મ છે. આ સમય એને કહેવા માટે આ પ્રીતમે શબ્દ લખ્યો છે, ઘડી લાખેણી જાય. લાખેણી એટલે લાખો રૂપિયા દેતા મળે નહીં એવી એક ઘડી, એક એક પળ ટક 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 જાય છે. ગયેલી પળ લાખોને કરોડો નોંધાવો, બિલ ફડાવો, પહોંચ કરાવો તો એ પાછી નહીં આવે. ઉપરથી બિલ બનાવડાયામાં એટલો સમય જતો રહેશે. બીજો આપણે મણિભાઈ સાહેબ પહોંચ બનાવે, માણસો પૈસા લઈને સામે ઊભા હોય ને ઘણી બધી પહોંચો બનાવવાની હોય. મારો વારો ક્યારે આવે, મારો વારો ક્યારે આવે, મારો વારો ક્યારે આવે. 5 પછી 50 સેકન્ડ જતી જ રહે. તાત્વિક દ્રષ્ટિએ જુઓ તો પૈસા લઈને ઊભેલો માણસ જે દાન આપવા માટે આવ્યો છે એની મણિભાઈએ અથવા તો એ ક્રિયા કર્યામાં 50 સેકન્ડ જિંદગી ટૂંકી થઈ. એમ આઈ રાઈટ સર? બીજું છે કંઈ? અહીંયા 10 દિવસ આવ્યા, આપની 10 દિવસ જિંદગી ટૂંકી. બોલો કે એવું જ છે ને. ગમત ભરેલી આ વાત પાછળ એક ગહન સત્ય છુપાયેલું છે, જે પ્રવાહ કોઈ રોકી શક્યું નથી. એનો નિયમ બધાને એક સરખો. ભગવાન પણ મનુષ્યનો દેહ ધારણ કરીને જન્મે, એને પણ કાળનો એ જ નિયમ લાગુ પડે છે જે આપણને. એને પણ દેહ છોડવો પડે છે, કાળ ધર્મ પામવો પડે છે. એ ઘડી, એ સમય કેટલો બળવાન છે જુઓ. આપણા હાથમાં કાંઈ નથી. ઘડી લાખેણી જાય. આ એક ટકોરો છે. કારતકે એટલે જીવનમાં જે વખતે સ્થાન ભાન આવી, 20, 22, 25 વર્ષની ઉંમરે, એ વખતે હજી બેટા તને ખબર ન પડી આટલો સમય તું ખરાબ કરે છે ગપ્પામાં, વાતોમાં, ઊંઘવામાં, નકામું ફરવામાં. એક એક પળ તારા જીવનની કપાઈ રહી છે. પાછળ શું લખે છે? વળતો બિચારીશ જીવડા,
પાછળથી પસ્તાય. દાખલા તરીકે હું ડૉક્ટર સાહેબ સામે બેઠા તે પહેલાં માતાજી બેઠા, જેની ઉંમરની આછી પાતળી ખબર છે, ને આ બાપો બેઠા. હવે અમે અમારા જીવન વિશે વિચાર કરીએ, અરે ભણ્યા કાંઈ નથી, સાલું હું ગજબ થઈ ગયો, પહેલાં આમ કર્યું હોત ના, તેથી આમ કર્યું હોત ના, તેથી આમ પૂજ્યું હોત ના. આમ જે વલોપાત છે એનું નામ પસ્તાવો, પાછળથી પસ્તાય. જ્યારે તારી જાગૃતિ આવશે, જીવન પૂરું થવા આવશે, જાગીશ કે આમ થયું, એ વળતો વિચારીશ જીવડા. એ વખતે તને વિચાર ઊભો થશે મગજમાં, કાંઈ ન કર્યું. સરોજ દાદાને કેમ છે, મારાથી 4 વર્ષ મોટા છે. એને પૂછજે, અમે બે ભાઈ કૂદકા મારતા ભેગા, અને 5 ફૂટની દિવાલથી હેંડતા હેંડતા કૂદી જતા. એ બાપો ઉંબરો નથી લંગતા. મારા મોટા ભાઈ આ છોકરાના દાદા હવે ઉંબરો એનાથી ઠેકાતો નથી, છે ને દશા. કેમ એમ થઈ ગયું? આજે મનમાં એક પસ્તાવો, વળતો વિચારીશ જીવડા. આ વર્ણન દરેકને એક સરખું લાગુ પડે છે, ખાસ કરીને જેની ઉંમર નાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 આને આ લાગુ પડે છે. પછી ખબર પડશે. એટલે આજે સમજી શકો તો આ વર્ણન આપને માટે છે, અમારા માટે નથી. અમે આ ડોહા થયા એના માટે નહીં. હવે અમારે શું, અમે કશું થતું નથી, જરાય પસ્તાવો થતો નથી, બરાબર જ છે. વળતો વિચારીશ જીવડા એ આપને માટે છે. સૌથી નંબર 1 જયમીન, ધી 5મો પાંડવ. એને માટે જીવન વિશે વિચાર થવો જોઈએ. શી રીતે વિચારીએ આપણે, આ પાછળ જ આવે છે, એ પહેલાંથી કહી દો. એ વિચારાય શી રીતે? હું જે આપને કહું છું એનો અર્થ તમે એવો તારો, ત્યારે શું અમે બાવા થઈ જઈએ? તમે એમના દબાણ કરીને કહો છો, મારે શું બાવા થઈ જવું? એનો જવાબ પ્રીતમ આપે છે, જો જાણે તો બાંધજે પાણી પહેલી રે પાળ. એ તું જાણી શકે, તારા ચિત્તમાં વસી જાય કે સમય જઈ રહ્યો છે, કાલે ઉંમર પૂરી થઈ જશે. કે આજે જો તને એની શાન આવે, આજે 32 છે, 32 વાળું ક્યાં ગયું? હા 32, આજે 32 છે, કાલે +40 થઈ જશે. એ થતાં વાર નહીં લાગે. એ જો તું આ વખતે જાગી શક, જાણવું એટલે જાગવું, અહીંયા જાણવું શબ્દ જાગવું છે, તો આજે એની પાળ બાંધજે. એટલે શું? જરા વિચારીએ. જે કંઈ જીવન આપણે જીવીએ છીએ એ અવસ્થા ગ્રહસ્થાશ્રમની અવસ્થા છે. આપણામાંથી કોઈ સાધુ નથી. નાની મોટી ઉંમરે ગ્રહસ્થાશ્રમમાં ફરીએ છીએ, જીવીએ છીએ, કામકાજ કરીએ છીએ, પોતાના બિઝનેસ સંભાળીએ છીએ, જવાબદારીઓ વહન કરીએ છીએ. કંઈ કેટલી માથાકૂટમાં આખો આપણો સમય પસાર થઈ રહ્યો છે. આ છૂટશે નહીં, કદાચ વધતું જશે. એમાં આ પ્રીતમ ઇશારો કરે છે, જો જાણે તો બાંધજે. એ શું? જરા એની વ્યાખ્યા કરવાનો પુરુષાર્થ કરીએ. પાણી પહેલી રે બાળ એટલે શું? તો જે દિવસે આ ચાલતું જીવન આ બધી જવાબદારીઓથી મુક્ત થશે, નિવૃત્તિ આવશે, ત્યારે જેના કારણે જીવનમાં રસ ટકી રહ્યો તો એ કાર્યો બધા જતા રહેશે, જવાબદારી પૂરી થઈ જશે, મન ખાલી થઈ જશે. આપણી પાસે પોતાના અહંકારને ટીકાવવા માટે કશું રહેશે નહીં. એ ઉંમરે 50, 55, 60, 65 વર્ષની ઉંમરે આપ શું કરશો? ચિત્ત ખાલી છે, મન ખાલી છે, બુદ્ધિ ખાલી, બધું ખાલી ખાલી ખાલી. ત્યાં કશું ભરી શકાણું નથી. એ અવસ્થા માણસની સૌથી વધુમાં વધુ કર્કશ અવસ્થા છે, એકદમ નીરસ અવસ્થા. હવે કાંઈ રહ્યું નહીં.
એટલે આપણી જાડી ભાષામાં કેવું તો વેરચવા સિવાય કોઈ બાપાને ડગવ્યા નથી થતા આમ. એ માને કાંઈ કહેવાય નહીં. આ મનોદશા આવવાનું કારણ શું? કારણ જાણીએ. મન ખાલી થઈ ગયું. જે ઠેકાણે જવાબદારીઓ બેઠી હતી, જે ઠેકાણે જવાબદારીઓના કર્મો બેઠા હતા, એના કારણે જે દોડધામ બેઠી હતી, એ જ અંતઃકરણ આજે ખાલી છે. તો જે ખાલી થવાનું અંતઃકરણ હતું એ જો પહેલેથી જાણ્યું હોત, જો જાણે તો બંધ છે, એનો અર્થ આ થાય છે. તો ક્યારે જાણવાનું? એક સટીક ઉંમર આપણે તપાસ કરીએ. સટીક 30 થી 35 વર્ષની ઉંમરનો ગાળો. જરા મારી વાત ધ્યાનથી સાંભળજો, બધા જુવાન ઘણા છો એટલે એને કામ લાગશે. 30 થી 35 વર્ષની ઉંમરનો, એની આસપાસ એ ગાળો એ એક ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ. શરીર ખૂબ સશક્ત હોય છે, ગમે એટલું કામ કરે થાક લાગતો નથી, 2 ટાઈમનું ભેગું ખાઈ લે તો પચાવી શકે છે, અને કદાચ 2 દી ખાવાનું ન જડે તો હાલે. 2 દી ઊંઘવા ન પડે ને કામ કરવું છે. આપણે ઘરનું વાસ્તુ હતું, ભાઈ નામ શું, જયમીન કેટલા કલાક ઊંઘ્યો હતો? હા, એના ઘરનું વાસ્તુ હતું, એને ઊંઘવા જ નહોતું મળ્યું, તો ચાલી ગયો ને. એ અવસ્થાની ખૂબી છે. અને લાગ આવે તો 2 દી હૂતો પડ્યો હોય. સાચી વાત છે. મોજ મજા કરી લે અને કચકચાવીને કામે કરી લે, અને રાત દિવસ જુએ નહીં, થાક જુએ નહીં, ખાધું નહીં જુએ નહીં, ને કામ પૂરું કરે પછી જ જપે. એ ગોલ્ડન, એ જે સમય છે ને, ગોલ્ડન પીરિયડ ઓફ લાઈફ, એ 25 થી માંડીને 40 વર્ષ સુધીનો જે સમય છે, ગોલ્ડન પીરિયડ, મોસ્ટ ક્રિએટિવ ટાઈમ ઇન ધી લાઈફ. મોસ્ટ ક્રિએટિવ. જે કંઈ સાચા સર્જન થાય છે ને જગતમાં, આખી જગતમાં વિચારીએ તો 25 થી 40 વર્ષની ઉંમરના માણસો અદ્ભુત કાર્યો કરે છે. અદ્ભુત. ગોલ્ડન પીરિયડ. એને આ પ્રીતમ કહે છે કે જો જાણે તો બાંધજે. એ સમય છે. એ સમયમાં આટલી બધી જવાબદારીઓ, આટલા બધા પ્રશ્નો, સમસ્યાઓ માણસ રાત દિવસ એક કરીને ઉકેલી શકતો હોય, અને એ વખતે એ જ એને મીઠું અને રસમય લાગે છે. એ કોઈનો અનુભવ જુએ તો એમાં કાંઈક ખૂટે છે એમ તમને તરત જણાશે. કોકનો અનુભવ જુઓ તો એ વખતે પાણી પહેલી પાળ એ શું છે બતાવો. હવે પાણી પહેલી પાળ એ ઉંમરે જે જીવન જીવીએ છીએ, જે કામ કરીએ છીએ, જવાબદારીઓ અદા કરીએ છીએ, દોડધામ કરીએ છીએ, એમાં એક વસ્તુ ઉમેરી દો કે જે ઇરરિલેટિવ હોય એના એ લાઈફ સાથે. જેમ કે સંગીતનો શોખ, જેમ કે રમતગમત, જેમ કે ચિત્રકળા. આ ક્રિએટિવ આર્ટ છે. બધી રમતગમત ક્રિએટિવ છે. રમત છે ક્રિએટિવ વસ્તુ છે. હા, રમત ક્રિએટિવ છે. સંગીત અને ચિત્રકળા તો છે જ ક્રિએટિવ, સર્જનાત્મક. આપણું પોતાનું સર્જન કરે. તમે ચિત્ર બનાવો, ચિત્ર તમારું સર્જન કરે છે, પણ એ ચિત્ર તમારું સર્જન કરે છે. તમે ચિત્રનું સર્જન કરો છો. આપણો એક કલાકાર, નામ શું, પેલા આપણે જોઈ આવ્યા ચિત્ર, પેલા ધર્મેડા કંપાવાળો, અદ્ભુત કલાકાર હીરાલાલ, અહીંયા શિબિરમાં આવી ગયા. અદ્ભુત કલાકાર. હા, એના જીવનમાં કળા આવી. હીરાલાલને કોઈ વાંધો જ નથી. જ્યારે નિવૃત્ત થશે, ખરેખર વૃદ્ધ થશે, ત્યારે એ વધુને વધુ રસભર્યો બની જશે. કારણ શું? રસનું કારણ મળી ગયું. આપણે સમજાણું? જો જાણે તો બાંધજે, પાણી પહેલી પાળ, એ પાળ આ. કશું કે હું દાખલ કરો પોતાના જીવનમાં કે જે સંસાર સાથે બહુ સંબંધિત ન હોય, માત્ર એને આપણને પોતાને એકલાને રસ હોય. અને શ્રેષ્ઠ આ 3-4 વસ્તુમાં શ્રેષ્ઠ છે આધ્યાત્મિક રસ. શ્રેષ્ઠ ઘટના માણસના જીવનમાં આધ્યાત્મિક. ધ્યાન શીખવું, જ્ઞાનની ઊંડી ચર્ચા શીખવી, એને મનમાં ઉતારવું,
આવી વાતો, એવા ઊંડા શાસ્ત્રનું ચિંતનપૂર્વક વાંચન કરવું, અધ્યાત્મની કોઈ વાત મગજમાં લેવી, ધ્યાન શીખવું, આ બધું એમાં આવે. એ થોડું થોડું દાખલ થાય, ભલે મીઠા મરચાં જેટલું. ધીરે ધીરે જતાં જેમ ઉંમર વધશે એમ એની કેળવણી વધતી જશે. સંગીત શીખશો તો વધુ વગાડતા આવડશે, અદ્ભુત એના રાગ રાગણી આવડશે, તબલા, ગાયન, આ જે કંઈ ચિત્રકળા વગેરે. હીરાલાલનો આર્ટ તમે જોઈ છે ડૉક્ટર સાહેબ? તમે જુઓ, નવાઈ લાગે. એક બિલ્ડર છે છોકરો, બિલ્ડર, અને જે આ ગુજરાતે કદાચ એને ઇનામ મળેલું આ ચિત્રકળાની હરીફાઈમાં, એને ગુજરાત કક્ષાનું ઇનામ મળ્યું આપણા છોકરાને, અને કઈ કલાકારોએ જોવા આવ્યા હતા. એ રસ, એ આપણે સમજાતું હોય તો પાણી પહેલી પાળ બાંધી એને કહેવાય. જીવનમાં કશોક રસ એ ઉંમરે દાખલ થઈ જાય. મારી દૃષ્ટિએ રમતગમતથી શ્રેષ્ઠ છે ચિત્રકળા, ચિત્રકળાથી શ્રેષ્ઠ છે સંગીત, અને સંગીતથી શ્રેષ્ઠ છે અધ્યાત્મ, ધર્મનું જ્ઞાન. અને એમાંય આ અધ્યાત્મ જેના માટે આપણે છીએ ને, એ ચોપડીયું જ્ઞાન નહીં, એ નકામું છે, બિલકુલ નકામું. આમાંથી એકાદું આપણા જીવનમાં સ્થાન લઈ લે, થોડે જેમ ઉંમર વધશે એમ તમે એમાં પારંગત થતા જશો, એનો રસ વધતો જશે, તમારા જીવનમાં એનો રસ આવતો જશે. બીજા કરતાં તમારું વ્યક્તિત્વ માત્ર એક કલાને કારણે અલગ થતું જશે, ને એ 40, 45, 50 વર્ષની ઉંમર થતાં એમાં પારંગત હશો. આસ્તે આસ્તે જવાબદારી ઓછી થતી જશે, એમાં વધુને વધુ સમય આપશો, 55, 60 વર્ષ, અને માત્ર એ જ બાકી રહેશે, બાકી બધું છૂટી જશે. ત્યારે કેરીનો રસ ભરેલી તપેલી હોય, એમાં તળિયે રસ, કિનારે રસ, વચ્ચે રસ, પડખે રસ, રસ સિવાય બીજું હોય? કેરીના રસની ભરેલી તપેલી ગમે તે ઠેકાણે ચમચી નાખો, રસ જ નીકળે. એમ એવી વ્યક્તિના જીવનમાં એની સાથે વસો તો જીવન જીવવાનો કોઈ ઉત્સાહભર્યો મધુર રસ એના જીવનમાં વહેતો જ હોય, મજા જ આવે એની સાથે. કારણ પછી એ જ વધ્યું. ગોટલા નીકળી ગયા, છોડી નીકળી ગઈ. છોડી કોક શું કહેવાય એને? ઉપર છાલ, સોરી, છોતરા, અને નીકળી, આ જ વધ્યું. જયમીન સમજાય છે બેટા? હા, આ કર્યા જેવું છે. રસભર્યું જીવનનો આ એક જ માર્ગ છે. કશું કેવું દાખલ કરો કે જે આપણા સામાન્ય જીવનમાં ઇરિલેટિવ લાગે, અસંગત લાગે, એટલે આ તો શું ધંધો કરે છે, પણ છેલ્લે એ જ વધશે. અને એ જ કેરીનો રસ. તમે ખાઈ શકો, સંતોષ થશે, અને તમારી પાસેથી કોઈ લઈને ખાય તો એને સંતોષ થશે. કેરીનો રસ ખાવાની કોણ ના પાડે? કેમ લાગે છે? ધર્મ ધ્યાનની કોઈ ઊંડી વાત આપ જાણતા હો, ધ્યાનની કોઈ ફિલોસોફી, સાચે સાચું ધ્યાન પ્રાપ્ત હોય આપને, એ કોઈને અનુભવ કરાવી શકતા હો, તો માણસને હાકલ નહીં કરવી પડે. ફલાણા ક્યાં રહે છે, અમારે એને મળવું છે, દોડતા આવશે માણસો. એની પાસે પૈસા નથી, કોઈ બીજી વિદ્યા કલા નથી. શ્રેષ્ઠ રસ જીવનનો એ આ છે. અને એ 30-35 વર્ષની ઉંમરે જો આપણે દાખલ કરી શકીએ આપણા જીવનમાં, તો એને પાણી પહેલી પાળ બાંધી કહેવાય. સમજાણું? એમ આઈ રાઈટ સર? જી? ના ના, નો ક્વેશ્ચન, નો ક્વેશ્ચન. બિલો 40, યુ આર બિલો 40, નો ક્વેશ્ચન. આપને સરકાર, અરે કેટલી બધી પૈસાદાર છો. 68 years rest in your life. You are with 62 years, no question. He is 27, myself only 20. You, sir?
વાત જાણીને આટલો રસ આવતો હોય ગમત ભરેલી વાત પાછળ એક ગહન સત્ય છુપાયેલું છે. તે પોતાની ઉંમર તરફ જાગો, એક એક વર્ષનો હિસાબ રાખો. આઈ હેવ પાસ્ડ 33 years. વોટ હેવ આઈ ડન વિથ 33 years? 33 વર્ષનું મેં શું કર્યું? હિસાબ લખો. તો પાછલા વર્ષોમાં જીવ આવશે. તો ભણ્યા 85 વર્ષના બાપો અને 75 વર્ષની બા, તમારો રૂમ છે ને આ જાગુનો રૂમ, એ ઉટલે બેસીને બાળકની જેમ રડતી હતી. 75 વર્ષની બાપો છની રાખવા ગયા હતા. માં કેમ રૂવો છો? એ દીકરા, આજ ખબર પડી તારા માં છે, હવે તમારું પૂરું થયું. પૂછો બાપાને. આપણે કોઈ કપોળ કલ્પિત વાત નથી કરતા. એ માતા 7-8 દિવસનો સત્સંગ સાંભળીને મનમાં એક ઓરતો ઊભો થયો કે આટલા દિવસ સુધી કશું ન કરીને મને મારી જીવનના 75 વર્ષ જતા રહ્યા, કે એકાદ બે વધઘટ હશે. 75 આ બા જેવા લાગતા હતા. આવા એ તો નથી ને. આ તો ના, એ નથી. આ તો પ્રકાશની માં છે. એ નથી. એ પસ્તાવાનું કારણ જાણીએ. મજા આવે છે. રહસ્ય જાણીએ. જીવન એક મજાક છે, જીવન એક સેવા છે, જીવન એક ખેલ છે, જીવન એક ભક્તિ છે, જીવન એક દુઃખ છે, જીવન એક વેદના છે, જીવન એક કસોટી છે, જીવન એક સૌંદર્ય છે, જીવન એક સત્ય છે, જીવન પરમાત્માની ભેટ છે. શું પસંદ છે આપને? શું પસંદ છે? જયમીન, શું પસંદ છે આમાંથી? આ લિસ્ટ હજી લાંબુ લિસ્ટ છે. એ બા જે રડતી હતી, બા, એના હિસાબે જીવન એક વેદના છે. એ બાના હિસાબે એ વખતે 75 વર્ષમાં કાંઈ ન થયું સાર્થક. એની વેદના આ શિબિરમાં આવ્યા પછી જે જાગૃતિ એના ચિત્તમાં આવી, એનાથી એ વેદના એને ખાઈ ગઈ. અરે કશુંય ના કર્યું. અને વેદના એવી તીવ્ર થઈ કે એનાથી રોવાઈ ગયું. સાચે સાચો બાળકની જેમ રૂવે. તમારે ઓટલે કાલે છત્રી મૂકી હતી ને, એ ઓટલે બેહીને બહાર રોતી હતી ને બાપો દોડીને ગયા કે માને થયું શું? હા, વીછી બીછી વળગ્યો શું થયું? જો જાણે તો બાંધજે. આપણે આ શિબિરના 5-6 પાત્ર સિવાય બધાને માટે આ કથન છે કે જો જાણે તો બાંધજે. એમ આઈ રાઈટ સર? યુ સર, એમ આઈ રાઈટ? જો જાણે તો બાંધજે. જીવન સાર્થક્ય ક્યાં છે એ પસંદગીની વાત છે. કોઈ વ્યક્તિ ભક્તિ જ કરે એ જરૂરી નથી, પણ એના જીવનમાં કશુંક સાર્થક એવું કામ ગોતી કાઢે કે જ્યારે નિવૃત્ત થાય ત્યારે એને સંતોષ થાય. નો ક્વેશ્ચન, આપણે આપણી જિંદગી જીવી લીધી. એ ક્યારે? દુબઈ જઈને નહીં. મેં સાંભળ્યું જયમીન તને વાજુ વગાડતા આવડે છે. સાચી વાત છે? વાજુને આ બે, અરે વાહ, કાંઈ, અરે જેવું, અરે અડધું આખું આવડી જશે. આવડી જ જશે નક્કી. અડધું આવડે ને આખું આવડે, બિલકુલ ના આવડે ને આખું આવડી જાય છે પછી. હે? હા, એક જે કલા
જરાક હલકાઈમાં ઉતરે છે કોઈ વાત. માણસ એનું કારણ વિના, સમજ્યા વિના, એનું મૂલ્ય જાણ્યા વિના ડિવેલ્યુશન કરે છે અને સાચી વાત જીવનમાંથી ધીમે રહીને અલોપ થઈ જાય છે. માણસ ખાલી થઈ જાય છે, ખબર નથી પડતી એને. આ રીતે જીવનને જુઓ, પોતાનો અર્થ આપો જીવનને. વ્યક્તિએ જાતે પોતે જાગી. મિતેશભાઈ, તમે પૂછતા હતા પ્રશ્નનો જવાબ. જાતે પોતે જાગીને પોતાના જીવનનો પોતે અર્થ આપો. મારા જીવનનો આ અર્થ છે અને એ અર્થ સાર્થક કરવા હું એ રીતે જીવીશ. પછી જુઓ મજા, કદી જીવન ખાલી નહીં થાય. અને એનું નામ પાણી પહેલાં પાળ બાંધી કહેવાય. એ થઈ શકે આપણાથી, બિલકુલ જાગી શકાય, થઈ શકે. અંદર એક ખાખતું પડે, મારે આ કરવું છે, પછી તમને કોઈ અટકાવી નહીં શકે. હા, અમેરિકાના ટાપુમાં એ દેશની શોધ કરનાર જે નાવિક હતો, તોફાની છોકરો નાનપણમાં, કોલમ્બસ, નકામું જીવન જીવતો અને એવી રમત કરતો કે લોકો એને મા બાપને બધા કંટાળી ગયેલા. એટલે કોઈને કંટાળો આપવો એ ખોટું કે એમ કરીને એ જુદી રમત આતરી. એમાંથી એના આ સાહસનો જન્મ થયો. ચાલો દરિયો ખેડી અને સામે પાર જવું છે, શું છે જુઓ તો ખરા. ભારત દેશ આમ કરીને જવાય. ક્યાંકથી સિદ્ધાંત શીખેલો કે પૃથ્વી ગોળ છે, તેથી ગમે તે દિશામાં યાત્રા કરો, અંતે બીજી એ પાછા જ્યાં શરૂ કર્યા ત્યાં પાછું આવી જવાય. પૃથ્વી ગોળ છે. આવી એક સ્થિતિ જો ઇતિહાસ આપ જાણતા હો, પાછા આપણે ઇતિહાસમાં જતા રહીશું. રસપ્રદ કથા છે, જાણ્યા જેવી કથા. આપણે એમાં જશું તો આમાં જ પાછા આવીએ. નહીં તો કોન્સ્ટન્ટિનોપલ ને તુર્કો ને આરબો ને એ બધો ઇતિહાસ આવશે. વળતો વિચારીશ જીવડા પાછળથી પસ્તાય. એટલે પછી જીવનમાં પસ્તાવો થશે, કંઈ કર્યો નહીં હોય તો. આ આખી વ્યાખ્યા એમાં આવી ગઈ. જો જાણે તો બાંધજે પાણી પહેલી રે પાળ, નીર ગયે નહીં નીપજે શિર તાકે છે કાળ. શિર તાકે છે કાળ એટલે મૃત્યુ. કાળનો અર્થ એ મૃત્યુ થાય. મરણ નક્કી છે, આમ તાકીને જ બેઠું છે. એને પ્રકૃતિએ, પરમાત્માએ કહી રાખ્યું છે કે આના આટલા શ્વાસ, આના આટલા શ્વાસ, આના આટલા શ્વાસ પૂરા થાય, એનો એકે શ્વાસ વધુ લઈ ન લે એ પહેલાં બાણ છોડી દેજે. શિર તાકે છે કાળ. ને માથામાં જ મારશે. એ બાણ ક્યાં આવશે? માથામાં જ લાગશે. શિર તાકે છે કાળ. નીર ગયે નહીં નીપજે. જો જાણે તો બાંધજે પાણી પહેલી રે પાળ, નીર ગયે નહીં નીપજે શિર તાકે છે કાળ. કાયા કુસુમ છે કારમું, વેગે વણસી જાય. કુસુમ એટલે ફૂલ. દરેક ફૂલનું ડેસ્ટિનેશન નક્કી છે. કળી છે, ખીલે, સુંદર મજાનું ફૂલ, એની પાંખડીઓ, એની સુગંધ વેરાય. એમ કરતે કરતે બપોર થાય. બપોર પછી પાંખડીઓ, એનો કાળક્રમ પૂરો થાય એટલે વિલાય. એમ કરીને સાંજે ધીમે રહીને એ ખરી પડે, વિલાઈ જાય. એમ આ શરીર એક એવું ફૂલ છે, વેગે વણસી જાય. આપણે ધારીએ છીએ એનાથી ઘણી ઝડપે આ આપણું શરીર છે એ નાશ પામીએ છીએ, ધારીએ છીએ ને. આજે હમણાં નહીં, અમે જરા આથી ઉંમર ઓછી હતી, એને જુવાન કહેવાય? 30-40 વર્ષનો માણસ જુવાન કહેવાય કે ન કહેવાય? હા, એ ઉંમરે ઘણા વડીલોને મળતા હાલતા ને એની વાતો સાંભળતા. ભણ્યા 80 વર્ષ થઈ ગયા, કાંઈ થયું નહીં. આમ હો કરતા વડીલોને કાનો કાન સાંભળેલા. તો એને 80 વર્ષ શું કર્યું હશે? એ શરીર આજે કામ કરે એવું રહ્યું નથી. ગામમાં સંતો આવતા, એની પાસેથી આવો સુંદર મજાનો તાત્વિક સત્સંગ સાંભળતા. સત્સંગ સાંભળ્યા પછી મનમાં ધોખો કરતા કે આ બાપો સત્સંગ કરે છે, અમારા ગુરુ રામદાસ બાપુ એ સત્સંગ કરે છે. એની પાસેથી એની ઉંમરના વડીલો ગામમાં સાંભળે સત્સંગને, પછી ધોખો કરે. રામજીભાઈ, તમને આ સાંભળ્યો ને હુજ્યો ને અમને કાંઈ સાંભળ્યું નહીં. આ વડીલો બોલતા અને અમે સાંભળતા. એના અમે દીકરા છીએ, અમે કાંઈ ન કર્યું.
આ નિયમ લાગુ પડ્યો. શરીર ફૂલ જેવું છે, ક્યારે વણસી જશે નક્કી નથી, ક્યારે મોટું થઈ જવાય છે, ઉંમર પૂરી થાય છે, ત્યાર પછી માંડ ખબર પડે કે ઘેટા થઈ ગયા, માંડ ખબર પડે. તો ઉપાય શું? પ્રીતમ કહે છે, અમર થાય જેમ આત્મા એવો કરજે ઉપાય. શરીર તો જાણે જવાનું જ છે, આત્મા અમર છે જ, કરવો નહીં પડે. પણ પ્રીતમ આ લખીને બીજું કહે છે, તું આત્માને ઓળખી લેજે. આ શરીર જાય એ પહેલાં તું તારા આત્માને ઓળખજે. જ્ઞાન એ તું કોણ છો એ જાણી લેજે. ટૂંકમાં તું કોણ છો એ જાણી લેજે આ શરીર જાય એ પહેલાં. અને એવો કોઈ ઉપાય તું ગોતી કાઢજે જ્ઞાનની વાર્તાનો. કહે પ્રીતમ તું પ્રીછજે. પ્રીછજે એટલે ઓળખજે. ઈચ્છજે રે કલ્યાણ. સંત સમાગમ કીજીએ મૂકી મનની તાણ. છેલ્લું વાક્ય જરા સમજ્યા જેવું છે. મૂકી મનની તાણ. અમુક એક વિશેષ ઉંમર 35-40 વર્ષની ઉંમરે માણસના ચિત્તમાં જો સત્સંગ પ્રેમ જાગ્યો ન હોય તો જ્યાં પણ સત્સંગ થાય એનાથી વિરુદ્ધ દિશામાં જશે. કારણ એને કંટાળો આવે છે, એ ઉંમર એવી છે. પ્રેમ જાગ્યો નથી અને શું વાતો સાંભળવાની, માથાકૂટ. એમ કરીને એ દિશામાં જાય તો બેહવું પડે. કોઈક દેખી એ હલ્યો અહીંયા આવ સંસ્કાર બે. કોઈક દેખી જાય તો હાકલ કરે. એથી વિરુદ્ધ દિશામાં જવું એ મનની તાણ કીધી છે. મૂકી મનની તાણ. જો જાગી શક તો મનની તાણ ખેંચ જે છે અવળી દિશાની એને તું ગણતો નહીં અને સત્સંગમાં બેસજે, એ વાર્તા સાંભળજે. આછું પાતળું પણ તારા ચિત્તમાં કંઈક જ્ઞાન સાગર ઉતરશે, એનો તને સ્પર્શ થશે. આજ નહીં તો કાલ નહીં તો પરમદી નહીં તો કોક દી એ રસ તને લાગશે, એનો દાગ લાગશે, એનો ચટકો લાગશે. આસ્તે આસ્તે એમાં ફેરવાઈશ, નહીં તો આવના ઓરાઈ જઈશ. એક ચોર, બહુ પ્રસિદ્ધ ચોર, કદી પકડાય નહીં એવી ચોરી કરે, એની કળામાં પારંગત. એની ઉંમર થઈ, એના દીકરાને એને કળા શીખવીને એક બોધ જ્ઞાન આપ્યું કે કદી કોઈ સત્સંગની વાર્તા તું સાંભળતો નહીં. ભલે બાપુજી. પિતાજી ગુજરી ગયા, એનો દીકરો ચોરી કરવામાં પારંગત, જ્યાં ને ત્યાં ચોરીઓ કરે, કદી પકડાય નહીં એવો હોશિયાર ચોર. એકવાર ચોરી કરવા માટે પોતાના ગામથી નીકળીને બીજા ગામે જતો હતો. વચ્ચે એક ગામ આવતું હતું. એ ગામના ભાગોળે કોઈ સંત કથા ચાલુ હતી. એના બાપુજીએ તો ના કહી દીધી કોઈ સંતની કથા સાંભળતો નહીં. તો રસ્તો મૂકીને ખેતરોમાંથી ચાલ્યો. અને સંત કથા તો રાતનો સમય, એકદમ ઠંડકનું વાતાવરણ છે, બીજું કશું ગળબળાટ નથી, તેથી અવાજ તો એકદમ ચોખ્ખો આવે. ગમે તેટલો છેટે જાય તો એ સંભળાઈ જાય. કાનમાં આંગળીઓ નાખી સંભળાઈ ન જાય. હમણાં નાખી જુઓ કેમ થાય છે. નાખો. કાનમાં 2 આંગળીઓ નાખી અને ત્યાંથી પસાર થઈ જાઉં ને મારા બાપુજીએ કહેલું વચન પળાઈ જાય. મારે કથા નથી સાંભળવી. પણ ભાગને કરવું તે ખેતરમાંથી આડો હાલ્યો, એમાં કાંટો વાગ્યો. હવે કાંટો ત્રીજો હાથ તો હતો નહીં, કાંટો કાઢે કોણ? એક આંગળી કાઢી ને કાંટો કાઢ્યો. એમાં કથાના 2-3 વચન કાનમાં પડી ગયા. 2-3 વચન સત્સંગના કાને પડી ગયા. ભગવાનને પડછાયો હોતો નથી અને એની આંખો પલક મારતી નથી. આ 2 વચન પડ્યા, કાંટો નીકળી ગયો. આ સંભળાઈ તો ગયું, તરત આંગળી ખોસી દીધી. આ 2 વચન ગોખાઈ ગયા, કારણ કે 2 જ હતા અને ચોર નીકળી ગયો. 2 વચન એની સ્મૃતિમાં કોતરાઈ ગયા. વર્ષો નીકળી ગયા. એનું આખું ગામ ચોર. કોઈ ઠેકાણે ભયંકર ચોરી થઈ હશે, એની તપાસ થતી એના ગામમાં આવી. એના ગામમાં જ ચોર નીકળ્યા. હવે ચોર છે એ પુરાવા વગર તો કહેવાય નહીં, પકડાય નહીં કોઈને. એટલે સરકારે જાસૂસ ગોઠવ્યા. જાસૂસી કરો એની કે એ ચોર છે, એની મુદ્દામાલ મળે,
કોઈ પુરાવો મળે પછી એને પકડીએ. તો જાસૂસીમાં તો હવે કોણ જાય ને શું કરવું? એટલે પોલીસ ખાતામાં નક્કી કર્યું, એમ કરો કે આ ચોર લોકો છે, હમણાં કોઈ ચોરના એમાં જઈ આવ્યું, કોણ કહેતું હતું ચોરનું મંદિર છે ને એવું કોઈ ગામ હશે, ત્યાં ચોર લોકો કોઈ ભગવાનને માનતા હશે. એ કયા ભગવાનને માને છે તો નક્કી થયું કોઈ દેવીને માને છે. કયા દેવી? તો કે કાળકાને. એમ સરકારમાંથી તપાસ કરી નક્કી થયું આ ગામના લોકો કાળકા દેવીને માને છે. એટલે પોલીસ ખાતાએ નક્કી કર્યું કે કાળકા દેવીને માને છે, આટલી શ્રદ્ધા છે, એની શ્રદ્ધાનો આપણે ઉપયોગ કરીએ. પોલીસ ખાતામાંથી એક જણા ઠીક માણસને કાળકાજીનો ડ્રેસ પહેરાયો, એવો મેકઅપ કર્યો, લબડતી લાલ જીભ, મોટી આંખીઓ, લાંબો ચોટલો, હાથમાં ખપ્પર, બધો દેખાડો કર્યો પૂરો. અને ચોરના ગામમાં વાત ફેલાવી કે આજે રાત્રે તમારા મંદિરમાંથી કાળકાજી ખુદ પોતે પ્રગટ થઈને પધારવાના છે. હવે આ જેને અંધશ્રદ્ધામાં જીવન વિતાવ્યા હોય તો આવી વાત તરત માની લે, કાળકાજી હાલો, બધા ભેગા થઈ ગયા. ગમે તે રીતે એ ખાતાએ ગોઠવણ કરેલી, મંદિરમાંથી સાચે સાચ પેલા બનાવટી કાળકાજી નીકળ્યા, હાથમાં ખપ્પર, સળગતું ખપ્પર, જીભ લાલ. લોકો આમ હા હા કાળકાજી, ભાન ભૂલી ગયા લોકો, સાચે સાચ કાળકાજી. અને કાળકાજી બોલ્યા, હે ભક્તો, મેં સાંભળ્યું છે તમે ચોરી કરો છો. કાળકાજી હોય તો કાળકાજી બોલે, મેં સાંભળ્યું તમે ચોરી કરો છો. હવે કાળકાજી ખુદ પ્રગટ થયા ને એ બોલે અને પૂછે પ્રશ્ન, તો ચોરની હિંમત છે, ખોટું બોલે. હા માઈ, અમે ચોર છીએ ને ચોરી કરીએ છીએ. ક્યાં ક્યાં કરી છે ચોરી? આ બધું પેલો કાળકાજી બનેલો પૂછે છે. અને એમાં આજે પેલો ચોર હતો ને જે સત્સંગ સાંભળી ગયેલો, એ પણ ભેગો, એ જ ગામનો વતની, એને નિરીક્ષણ કરે કે મેં સત્સંગમાં સાંભળ્યું હતું કે ભગવાનને પડછાયો ન હોય, આને તો ખબર પડે છે આ બાજુ પડછાયો છે. આ ભગવાન નહીં. એની આંખો પટક પટક ન થાય, તો આમ કરે છે. તરત જઈ તલવાર કાઢીને આ ચોર જેને સત્સંગ સાંભળ્યો તો કાળકાજી નામ ઊભો થઈ ગયો, બોલ સાલા કોણ છો? પકડાઈ ગયો. અને સરકારનું કાંઈ હાલ્યો નહીં, કોઈ ચોર પકડાયા નહીં, બધા પુરાવાનો નાશ કરી નાખ્યો. સરકાર શું ગોતે? એક વાક્યના ચમત્કારથી આખું ગામ પકડાતું બચી ગયું. આવી ઘટના અદ્ભુત બની શકે સત્સંગના માધ્યમથી. સત્સંગ આપણને બચાવી શકે એવો અર્થ પહેલાં ચોરે લીધો અને એ દિવસથી ચોરીનો ત્યાગ કર્યો. આજથી હું ચોરી નહીં કરું, અને તે દિવસથી ભક્તિને માર્ગે. આવી એક અદ્ભુત કથા આપણા એક તાંત્રિક થઈ ગયા, નાગાર્જુન, નામ સાંભળ્યું નાગાર્જુનજી, 6ઠ્ઠી સદીમાં એના જીવનની ઘટના છે. પાછા આપણે બીજે જતા રહેશું. મનના પ્રપંચ મૂકજે, કરજે તત્વ વિચાર, રત્ન પદાર્થા જન્મ છે તે ન આવે વારંવાર. મનુષ્યના જન્મને રત્નના જેવો ગણાયો. આ ફરી નહીં મળે. જેમ રત્ન મોંઘા હોય છે, કોકવાર દેખાય, આપણે તો જોયા નથી. તમે કોઈ રત્ન જોયેલા? સાહેબ આપના કદાચ જોયામાં આવ્યા હોય, કોઈ અમે નથી જોયા, કારણ કે મોંઘી વસ્તુ છે. એ આ પ્રીતમ મનુષ્યના જન્મે રત્ન જેવું ગણાવે છે. રત્ન આટલો મોંઘો અવતાર છે, એ ફરી મળે ન મળે નક્કી નહીં મળે, લગભગ તો ન જ મળે. આપણા કર્મ એવા છે. કેમ લાગે છે જાગુ? તમને તો મળશે. શામજી દાદા ખૂબ કમાઈ ગયા છે. આગળની વાત જરા લેખે લેવા જેવી છે. કોઈ જુવાનને અડે, મનના પ્રપંચ મૂકજે,
કરજે તત્વ વિચાર. જાણે જેવી વાત લખી છે. આપણું મન અનેક જાતના પ્રપંચ કરે છે, એમ શાસ્ત્ર અધ્યયન કે અધ્યાત્મમાં પણ પ્રપંચ દાખલ કરે છે. એ પ્રપંચમાં જે કોઈ વીંટાઈ ગયો એનો માર્ગ પોતે એમ માને કે હું ધર્મમાં છું, ધર્મથી ચાંતરીને બીજે માર્ગે જતો રહે. એનો દાખલો, સટીક દાખલો આપું આપને. બે મિત્રો હતા. બંને મિત્રો આજે હયાત છે. હજી બેમાંથી એકેનું મોત નથી થઈ ગયું. થાકો તો કહેજો. આંગળી ઊંચી કોઈએ કરી નહીં. બિલકુલ ડર્યા વગર આંગળી ઊંચી કરજો. બિલકુલ એ ગુનો. શાબાશ. તો અહીંયા જ બંધ. અહીંયા જ બંધ. આ દાખલો દઈ દઉં પછી કરું બંધ. બરાબર. તો જો ચોપડી પ્રેમથી બંધ કરું. જે કોઈ સમજી શકો એને માટે આ ઉદાહરણ છે. બે મિત્રો, બંને આપણી સમાજના અને ખૂબ બુદ્ધિશાળી ડાયા. આ બે મિત્રો એકબીજાના ઘર વચ્ચેનું અંતર 5 કિલોમીટર, 6 કિલોમીટર. આજે એ ત્યાં રહેતા હો તો 6 કિલોમીટર અંતર છે. હવે વધી ગયું. બંને મિત્રોને ભક્તિ જ્ઞાનમાં બહુ રસ. માત્ર આ એક સંબંધના બળથી બે મિત્રો, એમાં એક દિવસ એક મિત્ર સાયકલ લઈને, એ જમાનો મોટરસાયકલો નહોતી આવી, સાયકલો હતી એ જમાનો, એમાં સાયકલ લઈને બીજા મિત્રને ઘેર જાય. સાંજે ખીચડી ખાઈને પોતાના ઘેરથી બંને ગમે ત્યાં કોઈ ધર્મસ્થાનમાં, કોઈ વગડામાં બેસીને ભજન ગીત ગાય, કોઈ પૂજા શીખે, આ કરે, આખી રાત વિતાવે. સવારે ઘરે જાય, નાહી ધોઈને પોતાના કામે, ખેતીવાડી જાતે કરતા. બીજે દિવસે બીજો મિત્ર એને ઘેર જાય. આમ એવી ગોઠડી, એવી મિત્રતા કૃષ્ણ સુદામા જેવી. બંનેને એકબીજા વગર ચાલે નહીં. વર્ષો સુધી એ સંબંધ ચાલ્યો. બંનેના રસ સમાન. એક જરાક જ ફરક. અમારા ગુરુદેવ, આપણા ગુરુદેવ એક દાખલો દેતા કે અમદાવાદથી ગાડી નીકળે ઉત્તર દિશામાં તો ચાકાની ધારનો જ ફરક છે. એ ચાકો આમ થાય તો ગાડી કલોલ જાય, ને આમ થાય તો તલોદ જાય. કલોલ અને તલોદ નામ સાંભળે છે ને ગામના. આ સીધો ચાકો રહે પેલા રેલવેના પટ્ટાનો તો ગાડી કલોલ તરફ જાય, મહેસાણા તરફ, અને આમ વળે તો તલોદ તરફ. ચાકાની ધાર દિશા ફેરવી નાખે. મનુષ્યના આ બેના મિત્રના સ્વભાવમાં, રુચિમાં આટલો ચાકાની ધાર જેટલો જ ફરક. એકને તત્વજ્ઞાન પસંદ, શાસ્ત્રમાં લખેલું તત્વજ્ઞાન પસંદ, એની વાતો કરે. અને એકને માત્ર શાસ્ત્ર પસંદ, ગોરવાણી, ભજન, ચોપડી, પૂજાની, આ તે બધું. આજે પણ એ જે જીવે છે એને એ બધાય શાસ્ત્ર, એને સત્પંથ સાહિત્યનું કયું જ્ઞાન નથી આવડતું એ સવાલ છે. બધું જ આવડે એને મોઢું, બધું જ. આજે પણ બીજા જે મિત્ર હતા એનું વલણ એ શાસ્ત્ર જ્ઞાનમાંથી તત્વ શું છે જાણવાની વૃત્તિ, અને એ જીવન આસ્તે આસ્તે એના તરફ ફંટાયું. બેની રુચિમાં આટલો જરાક ફેર પડ્યો, આમ ચાકાની ધાર જેટલો. એક આમ ચાલ્યા, એક આમ ચાલ્યા. માત્ર એના કારણથી બે મિત્રો છૂટા પડ્યા. જે મિત્રને તત્વજ્ઞાનમાં રસ હતો, અધ્યાત્મમાં રસ હતો, એને એના પોતાના જેવા, એ પોતાનો જે અંદરનો જે ધખના હતી એને પોષે એવા ગુરુ ગોતી લીધા, રામદાસ બાપુ. અને આજે એ સાધુ છે. એનું નામ છે જયરામદાસ. બીજા મિત્રનું નામ હું આપતો નથી, એ પણ જીવે છે. હું નહીં હો, તમને એમ પડે એ મારાથી 8 વર્ષ મોટા છે, એના જોડી જ ઉંમરના છે. નામ આપું? નામ આપીએ તો વાત ચોક્કસ થાય. મારા પોતાના મોટા ભાઈ, શાસ્ત્રજ્ઞ પંડિત, પણ રસ એ કેળવ્યો. કયો રસ સંપન્ન થયો? કરજે તત્વ વિચાર, તે આ છે. શાસ્ત્ર જ્ઞાન એક વાત છે, ભજન આવડમાં ગોરવાણી મોઢે થઈ જવી એક વાત છે.
અને એમાં કહેલી વાતોમાં તત્વ શું છે, આપણને કેવી રીતે લાગુ પડે ને એ માર્ગ શું છે, એ અગમ માર્ગ, એ આખે આખી બીજી વાત છે. આખે આખી એને નાને જાણે કશો સંબંધ જ નથી એમ લાગે. એ માર્ગે જે ગાય એ અગમ માર્ગ છે, ધ્યાનનો, જ્ઞાનનો માર્ગ, સાચા જ્ઞાનનો, પોપટિયા જ્ઞાનનો નહીં, સાચા જ્ઞાનનો માર્ગ. એ માર્ગ છે એ અગમ માર્ગ. ને એ માર્ગે જાય એ ધ્યાની બને, એ પોતાની અંદર કશુંક શોધે, જતે જતે પોતાને ઓળખે. જ્યારે શાસ્ત્રમાં અટવાતો માણસ માત્ર શાસ્ત્રને જ જાણે, પોતાને કદી ઓળખી ના શકે. એ શાસ્ત્ર એની આડસ બની જાય છે, એ મર્યાદા બની જાય છે. બેમાંથી શું પસંદ કરવું? આ શાસ્ત્ર પડ્યા છે આર્યા, બધા જ શાસ્ત્ર મૃત છે. આપણી યજ્ઞવિધિ પણ મૃત, મરેલી છે. બાઇબલ, કુરાન, ગીતા, વેદ બધાય મરેલા છે, બધા જ મરેલા છે. એને જીવતા કરે છે એને જાણનારો જ્ઞાની મરમી પુરુષ. અષ્ટચક્રા નવદ્વારા દેવા નામ પૂર યોધ્યા તસ્યામ હિરણ્ય કોશ સ્વર્ગો જ્યોતિષાવૃત. આ વેદનો, અધર્વેદનો મંત્ર છે. એની આપણે કોઈ વાર વ્યાખ્યા કરશું. પણ એ મંત્ર જે ઋષિએ લખ્યો, એ મંત્રમાં આપણા શરીરની રચનાની વાત છે. આ સૂક્ષ્મ લાગતું શરીર, એમાં અદ્ભુત કોઈ યંત્ર ગોઠવ્યા છે, 8 ચક્ર અને 9 દ્વાર છે, અને એમાં સોનાનો કોષ છે. એમાં તેજથી પરિપૂર્ણ જ્યોતિ ઝળહળે છે, એ જ સ્વર્ગ છે. એ મેં આ શ્લોકમાં કહ્યું, અષ્ટચક્રા નવદ્વારા દેવાનામ પૂરી યોધ્યા. એ જે શોધે છે, શાસ્ત્રો તો એને ઠેકાણે છે. વેદમાં મંત્ર કેન સૂક્ત, કેન 11મો અધ્યાય કેન સૂક્તમાં આ મંત્ર છે, 28મો, એને ઠેકાણે છે. એ મંત્રના દેહને પકડી રાખે, પંડિત થાય, પણ દેહ છોડીને એના તત્વમાં જે ઉતરે, શરીરની તપાસ કરે, ધ્યાન કરે, યોગ કરે, કંઈ એવું કરીને પોતાની તપાસ કરે, 8 ચક્ર ક્યાં છે ગોતે, યોગ વિદ્યા શીખે, 1 2 3 4 5 6 7 8 એમ જાગૃત કરે, અહીંયા પહોંચે, બ્રહ્મરંધ્રને તોડે. તો એ જે શ્લોકમાં કહ્યું છે સાર્થક જ્ઞાન, એ પોતે અનુભવ લે, એ માર્ગ જુદો છે. પેલું શાસ્ત્ર છે, આ શાસ્ત્રમાં છુપાયેલો માર્ગ છે. આટલો ફેર. અમારા મોટા ભાઈ પૂર્ણ પંડિત, પેલા તત્વજ્ઞ, આટલો ફેર. બોલીએ સદગુરુ ભગવાન કી જય. अपने अपने गुरु महाराज की जय.